કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? આઈ હોપ કે તમે એકદમ મસ્ત ભણી રહ્યા હશો. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી. આજે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 5. શરૂઆત કરતા પહેલા આપણે આપણા હનુમાન દાદાનું નામ લઈ લઈએ. બોલો કષ્ટભંજન મહારાજની જય. ચલો, સજીવનો પાયાનો એકમ કોષ. હવે આપણે એમ થાય કે સર આપણે આટલા બધા અંગો છે આપણી પાસે, બરાબર? તો એ અંગો શેના બનેલા છે, એ અંગો કેવી રીતે બન્યા છે? તો એમાં બધામાં મૂળભૂત આપણો જ્યારે જન્મ થયો ને, માતાના પેટમાં આવીને આપણે, એટલે સૌથી પહેલા આપણે એક કોષવાળા હોય. કેટલા કોષવાળા હોઈએ? એક કોષવાળા. બસ આ કોષની રચના શું છે, આ કોષ કેવી રીતે હોય, એની અંદર શું હોય, આપણા આ પ્રકરણમાં બધું ઈ જ જોવાનું છે. બરાબર? બહુ મસ્ત પ્રકરણ છે. જો તમને મજા પડી જશે, થોડુંક રસ લેજો, કેમ કે આ રસનો વિષય છે. બરાબર? ચલો જોઈએ. આ એક કોષની તમને રચના જો, આટલું બધું કોમ્પ્લિકેટેડ છે. હવે છે એક તો કેટલું નાનું દેખાતું નથી આપણને નરી આંખે, તોય તે એટલું નાનું છે છતાં પણ એની અંદર ઘણી ઘણી નાની નાની રચનાઓ છે. જોઈ ને, ભગવાને કેવું મસ્ત બનાવ્યું છે આપણું શરીર. ચલો તો આપણે ચાલુ કરીએ ટોપિક નંબર 1 થી. જો સૌથી પહેલા કોષ ક્યાંથી આવ્યું, કોણે ગોત્યું હતું? તો આ એક વૃક્ષની છાલ છે. જો ઓક નામના વૃક્ષની છાલ હતી. બરાબર? તો વૈજ્ઞાનિક રોબર્ટ હુકે સૌથી પહેલા આનું સંશોધન કર્યું આના ઉપર. બરાબર? એને પોતાનું પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર વાપર્યું હતું, પોતે બનાવેલું હતું એ સૂક્ષ્મદર્શક યંત્ર. તો એને છે ને એ લેટિન શબ્દ સેલ્યુલા, નામ યાદ રાખજો. બરાબર? લેટિન એક શબ્દ છે સેલ્યુલા, જેનો અર્થ થાય છે નાનો ઓરડો. એના નામ ઉપરથી સેલ નામ પડ્યું છે. ફરીથી એકવાર, શું છે? લેટિન શબ્દ શું નામ છે? સેલ્યુલા. જો ઘણીવાર એમસીક્યુમાં પૂછાય છે. લેટિન શબ્દ શું? સેલ્યુલા. બરાબર? એનો અર્થ શું થાય? નાનો ઓરડો. હવે એને આવું કેમ નામ આપ્યું છે? કંઈક વિચાર તો આવ્યો છે ને. તો જો એને જયારે માઇક્રોસ્કોપમાં જોયું ને, તો આવું આમ ખાના 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 દેખાણું. મધપુડામાં હોય ને હનીકોમ જેવું. મધપુડામાં કેવા આવા ખાના તમે જોયા છે ઘણી વાર, ક્યાંક આકૃતિ જોઈ ને મધપુડાની, તો એમાં એને આવા ખાના માઇક્રોસ્કોપમાં દેખાણા. એટલા માટે એને નામ આપ્યું હતું સેલ. બરાબર? ઓરડા જેવું. બરાબર? હુકે બૂચમાં ઓરડો જોયો. બસ કદાચ તમારે યાદ રાખવું હોય શોર્ટકટ ટ્રીક, તો આવી રીતના યાદ રાખજો. હુકે બૂચમાં ઓરડો જોયો. હુકે શું જોયું? બૂચમાં ઓરડો જોયો. હવે જો ઈ તો ચલો થઈ ગયું. હવે ઈ પછી કયા કયા વૈજ્ઞાનિકોએ ક્યારે શું શું શોધ કર્યું નવું નવું, બરાબર? ઈ આપણે યાદ રાખવાનું છે. બરાબર? તો ઈ એક એક માર્કમાં એમસીક્યુમાં બહુ પૂછાય, આ બ્લેન્કમાં કે ગમે એમાં ખાલી જગ્યાઓમાં એમાં પૂછાતા હોય છે આ પ્રશ્ન. રોબોટ હુકે તો કોષ ગોતી લીધો, ચલો પોતાના બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રથી. પછી એના ઉપર અભ્યાસ કરીને કોણે શું ગોત્યું? તો રોબોટ હુકની તો વાત થઈ ગઈ. બરાબર? પણ એ નિર્જીવ કોષ હતો, વનસ્પતિના ઝાડની છાલનો કોષ હતો, જે નિર્જીવ કોષ હોય. ચલો એના પછી પ્રથમ જીવંત કોષ જોયો તો લ્યુવેન હોકે. કોને? લ્યુવેન હોકે. પાણીમાં એક બેક્ટેરિયા હતા, એના ઉપર એને અભ્યાસ કર્યો હતો. પ્રથમ જીવંત કોષ બેક્ટેરિયા ઉપર અભ્યાસ કર્યો હતો. કોણે? લ્યુવેન હોકે. આને મૃત કોષનો અભ્યાસ કર્યો હતો, આમણે જીવંત કોષનો અભ્યાસ કર્યો હતો. નામ યાદ રાખજો, લ્યુવેન હોક. પછી જો એના પછી કોષ કેન્દ્રની શોધ થઈ હતી. કોષ કેન્દ્ર, જો કોષ કેન્દ્ર, કોષમાં એક નાનું એવી જગ્યા હોય, જો આવું આપણે ભણશું હમણાં આગળ, એને કોષ કેન્દ્ર કહેવાય. આ કોષ કેન્દ્ર કોણે ગોત્યું હતું? તો રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે ગોત્યું હતું. યાદ રાખજો, રોબર્ટ બ્રાઉન. બરાબર? પછી હવે શું જોયું કે જીવન પ્રવાહી એ કોષની ફરતે પ્રવાહી હોય. આ કેન્દ્રની ફરતે, આ કેન્દ્રની ફરતે જે પ્રવાહી હોય એ કોણે ગોત્યું હતું? તો જીવન પ્રવાહી એટલે કે જીવરસ ની શોધ કરી હતી પરકિંજે. કોણે? પરકિંજે. જીવન પ્રવાહીને પ્રોટોપ્લાઝમ નામ આપ્યું હતું. યાદ રાખજો, એને નામ શું આપ્યું હતું? જીવરસને પ્રોટોપ્લાઝમ. કોણે ગોત્યું હતું? આ પરકિંજે. હમણાં તમને બધી આખી ટ્રીક આપી દઈશ, ચિંતા ન કરો. પછી એના પછી બે આવ્યા, બે સાયન્ટિસ્ટો. બરાબર? સ્લેડન અને સ્વાન. નામ યાદ રાખજો, સ્લેડન એન્ડ સ્વાન. એને કોષવાદ રજૂ કર્યો હતો. સૌથી પહેલા કોષવાદ આપ્યો હતો. કોષવાદ શું હતું? કેમ કે બધા સજીવો કોષના બનેલા છે, આવો એક વાદ રજૂ કર્યો હતો. વાદ એટલે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈ પણ સજીવ હોય, આપણે હોય કે પ્રાણી હોય કે વનસ્પતિ હોય, એ એક કોષમાંથી બનેલા હોય છે બધા. હવે જો એના પછી સ્લેડન અને સ્વાન પછી વિર્સોવે એને શું કીધું? એને એવું જ કીધું, પણ આમાં થોડોક સુધારો કર્યો. એને એવું કીધું કે હા, સાચી વાત છે, બધા સજીવ કોષના બનેલા હોય, પણ એના પહેલા એક કોષ હોય, એને કહેવાય પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ. જેમ કે
આપણે જે બન્યા છીએ આપણા મમ્મી પપ્પામાંથી બન્યા હોય, તો આપણું પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કોણ થયા? આપણા મમ્મી પપ્પા થયા. એટલે એમાંથી આપણે વિભાજન થઈને આપણે બનીએ છીએ, બરાબર. તો એવી જ રીતે ઘણા બધા હોય છે ને આપણા શરીરમાં પણ તમે જોયું હશે, સાંભળ્યું છે કે જે સર રક્ત કણો છે ને એ રોજ નવા નવા ઉત્પન્ન થાય, બરાબર, ઘણા બધા. તો એ રક્ત કણો ઉત્પન્ન કેવી રીતે થાય છે? જ્યારે જૂના હોય એ ખતમ થાય પછી એમાંથી નવા બનતા હશે ને, તો બસ એવી રીતે જોઈ છે કે જૂના અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષ બને છે. આવું કોણે કીધું હતું? વિર્શોવે. હવે આને યાદ રાખવાની કોઈ ટ્રીક તો હશે ને? છે, જો હુલ્યુ બ્રાપ સ્લેવી, યાદ રાખજો, હુલ્યુ બ્રાપ સ્લેવી, બરાબર. હુ એટલે હુક, લ્યુ એટલે લ્યુએન હોક, બ્રા એટલે રોબર્ટ બ્રાઉન, ઓ એટલે પરકિંજે, સ્લે એટલે સ્લેડન અને સ્વાન, અને વી એટલે વિર્શોવે, બરાબર. પણ હવે એવું યાદ રાખવું પડશે આપણે કે કોણે શું ગોત્યું હતું. એક એક માર્કમાં પૂછાય છે, ધ્યાન રાખજો. તમને છે ને પાઠ્યપુસ્તકમાં ડાબી બાજુમાં પત્તા ઉપર એક બોક્સમાં આ બધું આપ્યું છે, બરાબર. પણ આપણે વૈજ્ઞાનિકોનું નામ અને એની શોધ ઉપર ધ્યાન દેવાનું છે. ફરીથી એકવાર જોઈ લઈએ. રોબર્ટ હુક શું જોયું હતું? નિર્જીવ કોષ ઉપર અભ્યાસ કર્યો હતો, જીવંત કોષ ઉપર લ્યુએન હોકે. પછી કોષ કેન્દ્ર કોણે ગોત્યું? રોબર્ટ બ્રાઉને. પછી જે જીવંત પ્રવાહી હતું, જીવરસ જેને કીધું, પ્રોટોપ્લાઝમ, એ પરકિન્જે ગોત્યું. પછી સ્લેડન અને સ્વાને કોષવાદ રજૂ કર્યો, એમ કીધું હતું કે બધા જ સજીવ કોષના બનેલા હોય છે. અને છેલ્લું વિર્શોવે એવું કીધું હતું કે ભાઈ બધા સજીવ કોષના બનેલા હોય છે, વાત સાચી, પણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નવા કોષ બને છે. ચલો જોઈએ. હવે એક પ્રયોગ છે, બરાબર, ડુંગળીના પડનો પ્રયોગ. આમાંથી શું પૂછે કે આમાંથી એક માર્કનો એક પ્રશ્ન પૂછે, હું તમને કહીશ ક્યાં પૂછાય. હવે સૌથી પહેલા ઓકે ડન. સૌથી પહેલા શું કરવાનું? જો ચીપિયાથી અંદરની સપાટીનું પાતળું પડ અલગ કરો. જો આ અંદરનો પડ આપણે ચીપિયાથી અલગ કરવાનો. આનો આવે બાયોલોજીનો એક ચીપિયો અલગ આવે, આપણા ઘરના નહીં ચાલે. પછી સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી પડને સીધું મૂકો. જો આ રીતના પાણીનું ટીપું મૂકીને આ પડને સીધું મૂકી દેવાનું. પછી આયોડિન અભિરંજક કહેવાય એને, નું ટીપું મૂકી કવર સ્લિપ ઢાંકો. જો આની ઉપર આયોડિનનું ટીપું મૂકવાનું, પછી કવર સ્લિપથી ઢાંકી દેવાનું, બરાબર. પછી એને માઇક્રોસ્કોપમાં જોવાનું, આપણે અવલોકન કરવાનું. આયોડિન શું કામ નાખ્યું? કોષને સ્પષ્ટ જોવા માટે, રંગીન કરવા. જો ધ્યાન રાખજો, પૂછાય છે. આયોડિન વાપરી શકીએ, મિથાઇલિન ઓરેન્જ વાપરી શકીએ, બરાબર. એવા અભિરંજક છે ઘણા બધા. એ આપણે 3 અભિરંજક છે વાપરી શકીએ, એમાંથી અત્યારના આયોડિનની વાત કરી. ચલો હવે અવલોકન શું જોવાનું? તો કોષમાં જો આવું દેખાણું માઇક્રોસ્કોપમાં કે ભાઈ ઈંટોની દિવાલ જેવી એક સમાન સંરચનાઓ જોવા મળી. વિવિધ આકારની ડુંગળી હોવા છતાં સૂક્ષ્મદર્શક કેન્દ્રમાં રચનાઓ એક સમાન દેખાય છે. ગમે આકારની ડુંગળી લો, નાની લો, મોટી લો, પણ રચના બધાની સેમ જોવા મળી. ડુંગળીના આકાર સાથે તેના કોષને કોઈ સંબંધ નથી. આવું દેખાણું. હવે જો આ તો બધી વાત થઈ ગઈ કે સર હા કયા વૈજ્ઞાનિકે શું ગોત્યું શું નહીં. આ પહેલો ટોપિક હતો આપણો, બરાબર છે. હવે આમાં મેઇન શું છે? એક કોષી સજીવ અને બહુકોષી સજીવમાં શું ફરક છે? એટલે આપણે બધા બહુકોષી સજીવ છીએ. આપણા કરતા એક કોષી સજીવો કેવી રીતે અલગ પડે છે? તો જો વ્યાખ્યા, એક જ કોષ સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. આની વ્યાખ્યા શું? આ એક જ કોષ હોય, એક જ કોષમાં બધું આવી ગયું એનું બિચારાનું. જ્યારે બહુકોષીમાં અનેક કોષો ભેગા મળી પેશી, અંગ કે તંત્ર રચે. જો આમાં બહુકોષીમાં એવું હોય કે ઘણા બધા કોષ ભેગા થશે, પછી અંગ બનાવશે, પેશી બનાવશે, પેશીમાંથી અંગ બનાવશે અને આખું એક તંત્ર રચે, આપણે જેમ. હવે આમાં શ્રમ વિભાજન કેવી રીતના હોય? તો આમાં કોઈ અંગિકાઓ જોવા મળે છે. અંગિકાઓ સ્તરે જોવા મળે. સ્તરે એટલે બેઝિક લેવલની હોય, બરાબર. એટલે કે આના કોઈ સ્પેશિયલ અંગ હોતા જ નથી, કે હાથ હોય, પગ હોય, એવું બધું એક કોષી સજીવમાં દેખાતું નથી. જે બધી જ ક્રિયાઓ કરે છે કોષમાં, જે બધી જ ક્રિયાઓ કરે છે. અને આપણામાં કોષો, પેશીઓ અને અંગો વચ્ચે શ્રમની વહેંચણી થયેલી હોય. આપણામાં શ્રમ વિભાજન થઈ ગયું હોય, બરાબર. એટલે કે આનું કામ ફિક્સ જ હોય, હાથનું, પગનું કામ ફિક્સ જ હોય, માથાનું કામ ફિક્સ જ હોય, બરાબર, આંખનું કામ ફિક્સ જ હોય. એવા અંગોના કામ બધાના ફિક્સ છે. અને આનામાં એવું નથી. આનામાં એક જ કોષ બધા કામ કરનાર છે. હવે જો આમાં જો આમાં ઉદાહરણ અમીબા, પેરામેશિયમ, બેક્ટેરિયા અને ક્લેમિડોમોનાસ. યાદ રાખજો, ઉદાહરણ પૂછાઈ શકે છે. આપણામાં ઘણા બધા ફૂગ આવશે, વનસ્પતિઓ આવશે, પ્રાણીઓ આવશે અને મનુષ્ય આવશે. હવે જો અને યાદ કેવી રીતના રાખશો? જો બધા જ પ્રશ્નોમાં આપણે ટ્રીક આપી છે, ચિંતા ન કરતા, બરાબર. આગળ ઓલા જેમ કેમ વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવા માટે ટ્રીક હતી, એમ આમાંય ટ્રીક છે. એક કોષી ઉદાહરણ અને બહુકોષી સજીવના તફાવત. બહુ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાન રાખજો. તો કેવી રીતના? અપે બે ક્લે, અપે બે ક્લે. આ ઉદાહરણ યાદ રાખવાની ટ્રીક છે. અપે બે ક્લે.
અમીબા, પેરામેશિયમ, બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ. ચલો હવે જો માનવ શરીરમાં વિવિધ આકારના કોષો. હવે કેવું થશે, તમને પરીક્ષામાં અમુક અમુક કોષના ચિત્ર આપી દેશે. એ ચિત્રમાંથી તમને એમ કહેશે કે આ કયા કોષ છે. જેમ કે જો આ અંડકોષ છે, આવું ચિત્ર, અને આ જે દેખાય છે આ પતલી પતલી દાંડી જેવું, એ શુક્રકોષ છે. અંડકોષ ફિમેલમાં હોય એટલે કે લેડીઝમાં હોય, અને શુક્રકોષ મેલમાં હોય એટલે કે જેન્ટ્સમાં હોય. હવે જો આ રક્ત કણો છે, આ એક કોષ જ છે, બરાબર. પછી આ સ્નાયુ કોષ છે, જે આપણા જે કહે ને મસલ્સ, સ્નાયુ, બરાબર, બધે સ્નાયુ આવે ને એ. ચેતાકોષ, મગજ સુધી મેસેજ પહોંચાડવા વાળા કોષો. શ્રમની વહેંચણી, ચોક્કસ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને આકાર ધારણ કરે છે. જો અમુક કાર્ય કરવા માટે એનો આકાર, એનું કદ બધું નિશ્ચિત હોય છે. જેમ કે આનો આકાર અને કદ જોવું, આનો આકાર અને કદ જોવો, એ કઈક કારણ છે એટલા માટે એનો આકાર અને કદ એવા છે, બરાબર, કેમ કે એને કાર્ય એવું કરવાનું છે. સમજા? ચલો તો હવે જોઈએ પ્રવૃત્તિ બીજી. શું વનસ્પતિના બધા કોષો સમાન હોય છે? જેમ કે આ છાલ અને આ ડુંગળીનું મૂલાગ્ર, બરાબર. એટલે આપણે વનસ્પતિમાં બધા કોષ સરખા હોય? ના. જો કદ અને આકાર જુદા જુદા હોય, બરાબર. કેમ કે જો આ તમે ડુંગળીની છાલ જોવો અને આ ડુંગળીનું મૂળ આ દેખાય છે ને, આ એના કોષ તમે અભ્યાસ કરો ને તો બેમાં અલગ અલગ આવશે. રચના, હા, બધી સંરચનામાં કોષ દિવાલ અને કોષ કેન્દ્રની હાજરી સમાન હોય. જો એના બધા જ કોષમાં કોષ દિવાલ અને કોષ કેન્દ્ર તો હોય છે. કેમાં? વનસ્પતિમાં. પછી તમે છાલ લો કે એના મૂળ લો, બરાબર, બંનેમાં તમને કોષ દિવાલ અને કોષ કેન્દ્ર જોવા મળશે. હવે સાહેબ કોષ દિવાલ અને કોષ કેન્દ્ર છે શું? તો એનું આપણે આખું ફંક્શન, એનું આખી રચના બધું જોવાનું છે. ચિંતા ન કરતા. ભિન્નતા, કોષોના કદ, આકાર અને રંગમાં ભિન્નતા જોવા મળે. જો એમના કોષ જે હોય ને એના કદ અલગ અલગ હોઈ શકે, આકાર અલગ અલગ હોઈ શકે, રંગ અલગ અલગ છે, પણ બધાની રચના સરખી જોઈએ કે બંને પાસે કોષ દિવાલ હશે અને કોષ કેન્દ્ર તો હશે જ. એ પછી મૂળના કોષ લઈ લો કે એ પછી તમે છાલ લઈ લો ડુંગળીની, બરાબર. ચલો આગળ વધીએ. હવે જો કેવી રીતે અંગોનું નિર્માણ થાય, સજીવ કેવી રીતે બને? તો સૌથી પહેલા એવું હોય, કોષ ભેગા થાય એટલે પેશી બને. યાદ રાખજો, પ્રશ્ન બહુ પૂછાય. કોષ ભેગા થાય તો શું બને? પેશી. પેશી ભેગા થાય તો શું બને? અંગ. અંગ ભેગા થાય તો અંગતંત્ર, અને અંગતંત્ર ભેગું થાય તો સજીવ આખો બની જાય. તો આ રીતે કામ થતું હોય છે, બરાબર. આવી રીતે સજીવની રચના થાય. કારણ કે હવે જો એક પ્રશ્ન છે કે કોષને બંધારણીય એકમ શું કામ કહેવાય? કારણ કે એક કોષી કે બહુકોષીય દરેક સજીવનો પાયાનો એકમ કોણ છે? કોષ છે. એટલા માટે એમ કહેવાય કે કોષ એ બંધારણીય એકમ છે સજીવનો, કે મેઇન બંધારણ એનાથી બનેલો છે આખો કોષ. ક્રિયાત્મક એકમ શું કામ કહેવાય? તો સજીવના તમામ કાર્યો, આપણા કાર્યો હોય સજીવના, એ કોષીય સ્તરે થાય અને કોષીય અંગિકાઓ દ્વારા થાય. કોષીય અંગિકા શું છે તે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું, બીજા વિડીયોમાં, કે ભાઈ કોષની અંગિકા હોય. માનો કે હું આ એક કોષ દોરું હાથનો, તો આની અંદર ઘણું બધું આવે છે. જેમ કે કોષ કેન્દ્ર આવે, કોષ રસ આવે, આ બધું આપણે અભ્યાસ કરશું, બરાબર. એટલા માટે સજીવનો પાયાનો અને ક્રિયાત્મક એકમ કહેવાય છે. બહુ ધ્યાન રાખજો, આ પ્રશ્ન પૂછાય એક માર્કમાં, બે માર્કમાં. પાયાનો એકમ, બંધારણીય એકમ આ વાળું લખવાનું, અને ક્રિયાત્મક એકમ પૂછે તો આ વાળી લાઈન લખવાની, અને બે ભેગું કરી નાખો એટલે 2 માર્કનો પ્રશ્ન થઈ ગયો તમારો આખો. અને આખું તમે ભેગું કરી નાખજો કે ભાઈ કોષ ભેગા થાય તો પેશી બને, પેશી ભેગા થાય તો અંગ બને, અંગ ભેગું થાય તો અંગતંત્ર બને, અંગતંત્ર ભેગું થાય ત્યારે આખું સજીવ બની જાય. અને બંધારણીય એકમ શું કામ? ક્રિયાત્મક એકમ શું કામ? બંધારણીય એટલા માટે કેમ કે પાયો કોણ છે? મેઇન કોષ જ છે. કોષમાંથી બધું ઊભું થાય છે. અને ક્રિયાત્મક શું કામ? કેમ કે બધા કામ ઈ પોતે કરે છે, બરાબર. નાના નાના લેવલ થી કામ ચાલુ થાય છે, પછી જ આપણા શરીર કામ કરી શકે. આખું સજીવ. રેડી? ચલો કેવા કેવા પ્રશ્ન પૂછાય છે જો ચેક કરો તમારી જાતે. કોષ શબ્દનો અર્થ આપી તેના શોધ વિશે માહિતી આપો, બરાબર. કોષ શબ્દનો અર્થ શું થાય? સેલ્યુલા, લેટિન શબ્દ. નીચેના વૈજ્ઞાનિકો જીવ વિજ્ઞાનમાં ફાળો જણાવો. રોબર્ટ હુક, યુવન હોક, રોબર્ટ બ્રાઉન. એક કોષી બહુકોષી સજીવની માહિતી આપો. આ તફાવત આઈએમપી છે. સજીવમાં શ્રમની વહેંચણી સમજાવો, બરાબર. કાર્ય કેવી રીતે થાય છે, પણ આ આઈએમપી છે, 3 માર્કનો યાદ રાખજો. શા માટે કોષને સજીવનો બંધારણ તેમજ ક્રિયાત્મક એકમ કહેવાય? 2 ગુણનો આઈએમપી પ્રશ્ન. આમાં પ્રશ્ન તૈયાર કરજો. મેં તમને જે ટીક કર્યા લગભગ તમને કોઈ એક્ઝામોમાં જોવા મળશે. તમારી સ્કૂલની હોય કે પછી તમારા કોઈ કોચિંગની હોય કે ગમે ત્યાં તમે જશો. આ રીતે તમે તૈયારી કરતા રહેજો અને મારા વિડીયોમાં બને રહેજો. તમે તમારા ફ્રેન્ડને કહેજો કે આપણી ચેનલને લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલે. થેન્ક યુ એવરીવન.